ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હાય. અત્યારે અમે લોકો ફરવા જવા માટે નીકળી ગયા છીએ. આ મારા ઘરનો ગેટ છે, તમે પાછળ જોઈ શકો છો, અલંકાર બંગલોઝ. અહીંયા હું રહું છું અને અત્યારે વાગ્યા છે સવારના 9 વાગી ગયા છે. અમે લોકો ઘણા લોકોને અમે કોલ કર્યો કે કાલે ફરવા જવું છે તો આવો તમે અમારી સાથે. અત્યારે લોકો શું, આજે તહેવાર છે, જન્માષ્ટમી છે, તો બધા લોકો બહાર ગયા છે ફરવા, ફેમિલીમાં ગયા છે. તો મેં પછી સાંજે મારા મામાના છોકરાને કોલ કર્યો કે આપણે કાલ ફરવા જવું છે તો તું આવ અમારી સાથે. તો એ કે કંઈ વાંધો નહીં, ચાલો હું પણ આવું. તો અમે નીકળી ગયા છીએ. બીજો સામે ઊભો છે બાઇક લઈ, જો એસપી શાઇન અમારી બાઇક છે, તમે જોઈ લીધો. વિડીયોમાં બહુ મજા આવવાની છે. બાઇક લઈને જઈએ છીએ, વરસાદી વાતાવરણ છે, રેનકોટ પહેરી લીધો છે. તો ત્યાં જઈ તે સ્પેસિફિક નક્કી નથી કર્યું કે ક્યાં ફરવા જઈએ. વિડીયોમાં લાસ્ટ સુધી જોજો, બહુ મજા આવવાની છે. થઈ ગયા છીએ અત્યારે ટુ વ્હીલ લઈને, જોઈ શકો છો તમે. અને ભાઈ ટુ વ્હીલ આકે છીએ. હેલો ગાઈસ. એ ટુ વ્હીલ ચલાવે છે અત્યારે. મેં કીધું તો ચલાવી લે, પછી આગળ જો કે એવું હોય છે તો ચલાવી. મિશનવાળો રોડ આવી ગયો છે, પાછળ જુઓ છો મિશનવાળો રોડ છે. અને અત્યારે અમે પહેલાં કામરેજ ચોકડીએ જઈએ, ત્યાંથી નક્કી કરીએ કે કઈ જગ્યાએ સ્પેસિફિક જઈએ. વિડીયોમાં લાસ્ટ સુધી જોજો, બહુ મજા આવવાની છે. પહેલો વ્લોગ છે. પાછળ એકદમ વરસાદી વાતાવરણ છે એટલે અત્યારથી જ રેનકોટ પહેરી લીધો છે. જેમ જેમ આગળ જશું બધા વ્યૂ તમને બતાવવાના છે. આખો દિવસ એન્જોય કરવાનો છે. તો વિડીયોને લાસ્ટ સુધી જોજો. વિડીયો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. અને મારું મેઇન કામ ઇમિટેશન જ્વેલરીનું છે, જેની લિંક, ઇન્સ્ટાગ્રામ પેજની લિંક નીચે બાયોમાં આપી દીધી છે. ત્યાં જઈને તમે વિડીયો જોઈ શકો છો, ફોટો જોઈ શકો છો અને ઓનલાઈન ઓર્ડર પણ બુક કરાવી શકો છો. પાછળનું વાતાવરણ જોઈ લો. ખૂબ જ આમ કહેવાય ને, એકદમ વાતાવરણ આમ બહુ મજા આવે એવું છે. વરસાદી વાતાવરણ છે અને આ વરસાદી વાતાવરણમાં ફરવા જવાની પણ બહુ મજા જ આવે. તો તમે લોકો ગયા જઈશું એટલે ખ્યાલ જ હોય. મને કોમેન્ટમાં જણાવો કે કોણ કોણ ટુ વ્હીલ લઈને ફ્રેન્ડ્સ 2 જ જણા ફરવા ગયા છે. 2 જ જણા ફરવાની, 2 જ જણામાં મજા જ આવે છે. એવું નથી કે જાજા હોય તો જ મજા આવે, 2 જણા હોય તો પણ મજા આવે. તમે જોજો, અમે આખો દિવસ કેવો એન્જોય કરીએ છીએ. વિડીયોમાં બધું જ આવવાનું છે, બરાબર છે. જો ભોલાભાઈ અત્યારે બાઇક ચલાવે છે અને પાછળ હું તમને વાતાવરણ બતાવી દઉં. જો અત્યારે સુરતની બહાર નીકળી ગયા છીએ અને આ કડોદરા વાળો રોડ છે. સુરતની બહાર તો નીકળી ગયા છીએ અને અમે લોકોએ હજી કંઈ ડિસાઈડ નથી કર્યું ક્યાં જઈએ. બસ જઈએ છીએ અત્યારે. આગળ જ અહીંયાથી 2-3 સ્પેસ આવે છે અલગ અલગ વિઝિટના ટુરિઝમવાળા. તો કીધું જ્યાં આપણને પછી એમ લાગે કે આ જગ્યા બેસ્ટ હશે, ત્યાં ટ્રાફિક ઓછું હોય છે. જોકે આજે તહેવાર છે જન્માષ્ટમી જેવો, એટલે ટ્રાફિક તો ઓલમોસ્ટ બધી જગ્યા પર હશે. અત્યારે 9:30 વાગી ગયા છે અને ટ્રાફિક પણ અત્યારે આગળ થોડું થોડું દેખાય છે. તો જોઈએ, વિડીયોમાં લાસ્ટ સુધી જોજો, બહુ મજા આવવાની છે, બરાબર છે. બહુ બધા એન્જોય કરવાના છીએ અમે. ત્યાં જઈએ છીએ, હવે આગળ જઈએ, કઈ જગ્યાએ જઈએ એનું કાંઈ નક્કી નથી કર્યું, બરાબર છે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. પહેલો વ્લોગ છે, સપોર્ટ કરતા રહેજો નવા નવા વિડીયો જોવા માટે. લોકો અત્યારે બાઇક ચલાવે છે, જો એસપી શાઇન અમારી જાય છે, બરાબર છે. બહુ મજા આવવાની છે. અમે લોકો અત્યારે બારડોલી વટી ગયા છીએ અને નક્કી કર્યું છે કે ગૌમુખ વોટરફોલ જવાનો. કારણ કે ત્યાં અત્યારે શું એકદમ વરસાદી વાતાવરણ છે, તો ફરવાની પણ બહુ મજા આવશે. જોઈ શકો છો તમે, એકદમ પાછળનું વાતાવરણ તો એકદમ વરસાદી વાતાવરણ છે. અને ભોલાનો રેનકોટ અત્યારે બાઇક ચલાવે છે ને, તો કે થોડોક પ્રોબ્લેમ આવ્યો છે. કીધું કાંઈ વાંધો નહીં, ત્યાં આપણે શું વોટરફોલમાં જવાનો છે એટલે નાહી લેશું. આપણે નાશું અને રેનકોટ નહીં નવારી દેશું, એટલે શું રેનકોટ પણ નવો થઈ જાય, બરાબર છે. બાઇક લઈને અત્યારે અમે શું 30-35 કિલોમીટર જેવો રન અમે કાપી નાખ્યો છે. તો કીધું 10-15 મિનિટ જેવો બ્રેક લઈ લઈ, આગળ જઈને પછી કે સારી જગ્યા મળે ના મળે, એટલે કીધું અત્યારે બ્રેક લઈ લઈ. પછી ડાયરેક્ટ હવે શું ત્યાં 40-50 કિલોમીટર જેવું બાકી છે. તો પછી કીધું પછી આગળ કંઈ વોલ્ટ નથી લેવો, અત્યારે આ વોલ્ટ લઈ લીધો છે. અને પાછળનું તમે વાતાવરણ જોઈ લો, એકદમ આમ કહેવાય ને વરસાદી વાતાવરણ છે. રેનકોટ તો અત્યારે પહેરેલો જ રાખવો પડે છે, કારણ કે રસ્તામાં અમે આવતા હતા તો ક્યારેક વરસાદ આવી જતો તો, ક્યારેક રહી જતો હતો, એટલે કીધું રેનકોટ કાઢવો નથી, બરાબર છે.
વિડીયોમાં બહુ મજા આવવાની છે. જો અત્યારે લોકો જાય જ છે ફરવા જવા માટે, 4 વ્હીલું જાય જ છે, પાછળ 4 વ્હીલું આવશે હમણાં. જો બોલો કે છે કે રેનકોટ ખરાબ થઈ ગયો છે, કાંઈ વાંધો નહીં ભાઈ, ફરવા જઈને તો બધું થાય હવે આમાં તો, બરાબર છે. અને મારે મેઇન કામ ઇમિટેશન જ્વેલરીનું છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં મારી શોપની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે અમારું પેજ ફોલો કરી દો અને નવા વિડીયો જોવા આઈડીને ફોલો કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અમારી યુટ્યુબ ચેનલ, નવા બ્લોગ જોવા માટે, નવું કલેક્શન જોવા માટે, બરાબર છે. બહુ મજા આવવાની છે, એન્જોય કરવાનો છે. હજી તો સવારના 9:45 થયા છે. અમે તો આઈ થિંક કલાકમાં તો પહોંચી જશું એવી ટ્રાય કરી છીએ, પછી જોઈ પાછું રસ્તામાં ક્યાંય આવવામાં આવશે તો તમને એની પણ ક્લિપ બતાવી દઈશું, બરાબર છે. બહુ મજા આવવાનું છે. હવે નીકળી ગયા છીએ પાછા બાઇક લઈને, બરાબર છે. ઓલો બાઇક હકાવતો તો હવે મેં કીધું લાવ હું ચલાવી લઉં, તો બાઇક લઈને પાછા નીકળી ગયા છે. વરસાદી વાતાવરણ તો ફૂલ વરસાદી વાતાવરણ જ છે. બહુ પાછળ હવે નીકળી ગયા છીએ, બરાબર છે. ગૌમુખ વોટરફોલ જવાનું નક્કી કર્યું છે. વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. થેન્ક યુ સો મચ. સવારના નીકળી ગયા હતા તો કંઈ નાસ્તો કર્યો નહોતો, વહેલા નીકળી ગયા હતા એટલે ઘરે પણ બધા સુતા હતા, તો કીધું નાસ્તો નથી કરવો, આપણે બહાર ગમે ત્યાં જઈને કરી લઈશું. તો અત્યારે અમે હોટલમાં આવી ગયા છીએ, શ્રી હોટલમાં. ત્યાં અમે નાસ્તો કરી લઈએ. નાસ્તામાં અહીંયા પૂછ્યું તો વણેલા ગાંઠિયા છે, લાઈક આલુ પરોઠા છે, જલેબી, ફાફડા, ઘણું બધું નાસ્તામાં છે. અત્યારે હવે જોઈએ અમે ત્યાં જઈને શું નાસ્તો કરીએ, આલુ પરોઠા ખાઈએ કે વણેલા ગાંઠિયા ખાઈએ કે ફાફડા, જલેબી, ચા છે, કોઈ બી નાસ્તો કરીશું. જો અત્યારે ભોલો જાય છે, મને એમ લાગે છે એને તો બહુ ભૂખ લાગે છે, સાંજનું કાંઈ ખાધું નથી. એ હવે જઈને ઓર્ડર દે, જોઈએ હવે શું ખાઈએ છીએ, બરાબર. વિડીયો જોયા રાખજો. હજી આગળ જઈએ છીએ, હવે અમે ગૌમુખ નક્કી કરી લીધું છે, ત્યાં જઈને તમને ત્યાંનો પણ બ્લોગ બતાવી દઈશું. આની આગળની ક્લિપ આવી જશે, એમાં વિડીયોને લાસ્ટ સુધી બન્યા રહેજો. નીકળી ગયા છીએ હોટલમાંથી નાસ્તો કરીને. ત્યાં શું ક્રાઉડ બહુ હતું એટલે પછી ત્યાં કાંઈ ક્લિપ લેવાનો ટાઈમ ન રહ્યો અને આવતા પણ લેટ થયું, કારણ કે અત્યારે શું આજે તહેવાર છે તો લોકો બધા બહાર ફરવા નીકળી ગયા છે, તો બધા લોકો ત્યાં નાસ્તો કરતા હતા. અમે લોકોએ ગાંઠિયા, ચા, જલેબીનો નાસ્તો કર્યો છે, એ તમને કહી દઉં. એટલે ત્યાં શું ક્લિપ લેવાનો ટાઈમ જ ન રહ્યો, કારણ કે ટ્રાફિક જ એવડું હતું એટલે ત્યાં કંઈ ક્લિપ લીધી જ નથી. એટલે અત્યારે તમને હું કહી દઉં છું, અમે ચા નાસ્તો કર્યો છે, વણેલા ગાંઠિયા ખાધા છે અને જલેબી ખાધી છે. નાસ્તો કરીને હવે અમે પાછા ફરીથી અમારા ટ્રીપ પર નીકળી ગયા છીએ. પાછું હવે ભલાને પાછી કાપી દીધી છે, બરાબર છે. બન્યા રહેજો, બહુ મજા આવવાની છે. ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ. જોઈ શકો છો તમે, ફૂલ ટ્રાફિક છે અને પાછળ ધોધ પણ પડે છે. થોડીક વારમાં બીજી આગળની પણ ક્લિપો તમને બતાવીશ. વિડીયોમાં બન્યા રહેજો લાસ્ટ સુધી, બહુ મજા આવવાની છે. તો અત્યારે ટ્રાફિક પણ ફૂલ છે, અહીંયા ફૂલ ક્રાઉડ છે ને જોઈ શકો છો, ધોધ પણ પડે છે. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ગૌમુખી. અમે અત્યારે ડુંગરની ઉપર આવી ગયા છીએ, એકદમ ટોચ ઉપર આવી ગયા છીએ. નીચે આ બધું પબ્લિક છે, ક્રાઉડ છે નીચે, અહીંયાથી કંઈ દેખાશે પણ નહીં, બહુ ઉપર આવી ગયા છીએ. જો થોડા પબ્લિક દેખાય છે, જે ઉપર આવે છે નીચે જાય છે. અમે અત્યારે ઉપર આવી ગયા છીએ. જો નીચે કંઈક તમને દેખાતું હશે, કંઈક તંબુ જેવું પણ છે. બહુ સારી જગ્યા છે. તમે લોકો અહીંયા આવ્યા છો કે નહીં એ પણ કોમેન્ટ કરીને જણાવજો. અને જો ન આવ્યા હોય તો તમારે એકવાર અવશ્ય એની મુલાકાત લેવી જોઈએ. એકદમ શાંત વાતાવરણ છે, ફરવા લાયક સ્થળ છે. થેન્ક યુ સો મચ ગાઈસ.
અમે લોકો અત્યારે ગૌમુખી ધોધથી નીકળી ગયા છીએ અને ત્યાંથી તમે થોડાક જ આગળ બહાર આવો ને એટલે ડોડાવાળો આવે છે. તમે મકાઈ કયો તમે ગુજરાતીમાં, અમારા ગુજરાતીમાં એને કાઠિયાવાડીમાં ડોડા કહેવાય, પણ અત્યારે તો શું ગુજરાતી શબ્દ કોઈ ઓછા વાપરે છે એટલે મકાઈ. તો બહુ સરસ કાકા મકાઈ બનાવે છે, એકવાર અવશ્ય એમની મુલાકાત લેજો. એમનો સ્ટોલ અહીંયાથી બહાર આવો ને તમે ગૌમુખી ધોધનો આ જે રોડ છે ત્યાંથી તમે થોડાક બહાર આવો ને એટલે કાકાનો સ્ટોલ આવે છે. ત્યાં સરસ મજાની બાફેલી મકાઈ મળે છે. અમે લોકોએ 2 ખાધી છે ને અત્યારે પાછી 3જી ખાઈ છીએ. બહુ મજા આવે છે, તમે પણ એકવાર આવજો. ગાઈસ અહીંયા અમારી ટ્રીપ પૂરી થઈ છે, અમે પાછા આવી ગયા છીએ ઘરે. બસ હવે 100 કિલોમીટર એ ઘરનો ગેટ નથી દૂર, બરાબર છે. તો કેવી લાગી તમને અમારી એ ટ્રીપ તે કોમેન્ટ કરજો. નવો વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બરાબર છે. કેવો વ્લોગ લાગ્યો સપોર્ટ કરતા રહેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો લાઈક કોમેન્ટ કરી દો. અને તમે લોકો ગૌમુખી ગયા છો કે નહીં તે પણ આ ક્લિપમાં જણાવી દેજો, બરાબર. થેન્ક યુ સો મચ. તમે લાસ્ટ સુધી વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ હું આભાર માનું છું. થેન્ક યુ સો મચ. બાય બાય ગાઈસ, આવજો.